નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાંથી એક સનસનાટીપૂર્ણ મામલો સામે આવ્યો છે. ખંભાતમાં ભાજપ તાલુકાના યુવા મોરચાના મંત્રી અને તેના મિત્ર સામે 21 વર્ષીય પરિણીતા પર અવારનવાર દુષ્કર્મ ગુજારી વાંધાજનક વિડીયોના આધારે બ્લેકમેલ કરવાનો ગંભીર આક્ષેપ થયો છે. મળતી માહિતી મુજબ ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો અને ભાજપ તાલુકા યુવા મોરચાનો મંત્રી વિજય ચૌહાણ સોશિયલ મીડિયા મારફતે પરિણીતાના સંપર્કમાં આવ્યો હતો. અગાઉ સંબંધો બાદ પરિણીતાએ સંબંધ પૂરો કરી દીધો હોવા છતાં આરોપીએ વાંધાજનક ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પરિણીતાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ પોતાની અને પોતાના મિત્ર કિરણ જાદવ મારફતે મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ દરમિયાન કાર ચાલક તરીકે પ્રદીપ નામના શખ્સે મદદગારી કરી હોવાનો આક્ષેપ છે. ધમકીઓથી કંટાળીને આખરે પરિણીતાએ સમગ્ર આપવીતી પતિને જણાવતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. મને ત્રીજી તારીખે મારી વાઈફે ડરેલી હોવાથી મેં એને રડતી હોવાથી મેં એને પૂછેલ કે તારી સાથે કંઈ થયેલ છે, તો એને મને જણાવેલ કે જે મારી સાથે પ્રેમ સંબંધ હતો પહેલાં વિજયભાઈ રાવજીભાઈ ચૌહાણ સાથે, તે મને અત્યારે બ્લેકમેલ કરે છે. વિડીયો બતાવી બ્લેકમેલ કરી મારી સાથે દુષ્કર્મ આચરે છે અને એના મિત્ર બી સાથે એને દુષ્કર્મ આચરાયો છે. એ રીતે મને બ્લેકમેલ કરી અને મને ટોર્ચર કરી ગેસ્ટ હાઉસમાં લઈ જઈ મારી સાથે દુષ્કર્મ આચરાવે છે. એવી રીતે મને વાત કરતા મારી વાઈફને મેં હિંમત આપી અને જાણ કરી કે આપણે પોલીસ મથકે જઈ આપણે એફઆઈઆર કરી અને આપણે ન્યાય લઈશું. તો મારી વાઈફને મેં કહેતા અમે 4 તારીખે અરજી કરતા પોલીસ સ્ટેશને ગયેલા. 4 તારીખે રાતે મેં અરજી આપેલી, પણ હજુ બી અમારી અરજીની કંઈ તપાસ થઈ નથી. એ લોકો એમ કહે છે કે અમે તપાસ કરી પછી કરીશું એમ. એ લોકો સત્તાધારી છે એમ કે ભાજપના પક્ષ ધરાવતા હોવાથી એ લોકો પ્રેશર નાખે છે, તો અમારી કોઈ કાર્યવાહી આગળ થતી નથી. એફઆઈઆર બાકી અમારી ફાટતી નથી અને પોલીસ વાળા એમને છાવણીમાં લે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પરિણીતાએ કરેલી ફરિયાદમાં વિજય ચૌહાણ સિવાય કિરણ જાદવ અને પ્રદીપ નામના શખ્સનું નામ પણ સામેલ છે. સમગ્ર ઘટના અંગે ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીઆઈ પીએચ નાઈએ જણાવ્યું હતું કે હાલમાં લેખિત અરજી મળી છે અને તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરાશે. પોલીસની પ્રાથમિક તપાસ બાદ આ ચકચારી મામલે ગુનો નોંધી આરોપીઓ સામે શું કડક પગલાં લેવાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે. કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.